નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ગઢડા શહેર તથા તાલુકા કોળી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો 12મો ઇનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ યોજાયો. ગઢડા શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા ધોરણ 8મી 12 તથા કોલેજ અને અન્ય અભ્યાસમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટેનો 12મો ઇનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ નૂતન કન્યા વિદ્યાલય ખાતે ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ તથા રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં સંતો, મહંતો તથા સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને તથા સમાજની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા, જેમાં સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયેલા સમાજના દીકરા દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા વિવિધ ક્ષેત્રમાં સમાજનું નામ રોશન કરનાર સરકારી કર્મચારીઓ, ડોક્ટરો, દાતાશ્રીઓ વગેરેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ દ્વારા ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીનીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સમાજ કુરિવાજોથી બહાર આવે તથા વ્યસન મુક્ત બને, બહાર આવે તથા વ્યસન મુક્ત બને અને ગુજરાતના તાલુકા મથક સુધી જરૂરિયાત હોય ત્યાં શિક્ષણની સંસ્થાઓ પણ ઊભી થાય, જેથી કરીને સમાજના દીકરા દીકરો હોય ત્યાં રહીને અભ્યાસ કરી. નડિયાદ દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે કોળી સમાજમાં લોક ચર્ચા ચાલી રહી છે કે કોળી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે અને ભવિષ્યમાં ઓબીસી સમાજમાંથી કોઈ મુખ્યમંત્રી બનશે ખરા, તો તે બાબતે મંત્રીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું તે વિશે તેમણે જણાવ્યું હતું કે તે વિષય રાજકીય છે, તે નિર્ણય ઉપરથી થશે. સમગ્ર ગુજરાતની જવાબદારી છે, પણ સમાજ માટે જે કાંઈ પણ કરવાનું થતું હશે તે માટે અમે સરકારમાં બેઠા છીએ. જે કાંઈ પણ કરવાનું થશે તો એ માટે અમે પૂરા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને તેમણે કહ્યું હતું લોકશાહીની અંદર કે કોઈ પણ સમાજ પોતાના હક અને અધિકાર માટે માંગણી કરી શકે છે અને પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાય તેવું તેમણે જણાવ્યું હતું. ગઢડા શહેર અને તાલુકાના સામાજિક રાજકીય આગેવાનો, સમાજના દીકરા દીકરીઓ, વડીલો, આગેવાનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મારું નામ અજય ઝાલા, ગઢડા. આજે ગઢડા શહેર અને તાલુકા દ્વારા જે વિદ્યાર્થીનીઓ માટે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ બાબતે જણાવો. આજ રોજ ગઢડા શહેર અને તાલુકા અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. આ કાર્યક્રમ છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે અને સારો કાર્યક્રમ થાય છે. તેમાં સૌ અમારા ગઢડા શહેરના યુવા કોળી સમાજના કાર્યકરોને અભિનંદન પાઠવીએ કે આવું સુંદર મજાનું આયોજન દર વર્ષે થાય છે. અને જે વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાએ અભ્યાસમાં છે કે ધોરણ 12, 11, 12 સાયન્સ છે, આર્ટ્સ, કોમર્સ તેમજ કોલેજમાં જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવે છે તે બધાને ઇનામ આપી અને પ્રોત્સાહન પૂરું પાડે છે. અને તમામ આયોજકો સારી રીતે સુંદર મજાનું આયોજન તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો સૌ ગુજરાત પ્રદેશમાંથી અને તાલુકામાંથી તેમજ જિલ્લામાંથી આગેવાનો હાજર રહે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે. ગઢડા ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ આયોજિત ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોળી સમાજના બાળકો માટેનો આ 30મો વિદ્યાર્થી સન્માન સમારંભના પ્રસંગે લગભગ ખૂબ વિશાળ સંખ્યા, મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ પણ મંચ ઉપર હાજર હતા. અને દર વખતે જે રીતે દાતાઓ તરફથી અને સહયોગી તરફથી સહયોગ મળે છે એ સહયોગી પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. આગામી દિવસના આ સમાજના બાળકો પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને તેજસ્વી બાળકો હોય એમને પ્રોત્સાહન મળે અને સાથે સાથે જે બાળકોએ અહીંથી ઇનામને અધિકારી બન્યા છે એવા વિદ્યાર્થીઓને પણ આવતા દિવસોમાં કંઈક આગળ વધવા માટેનું તક મળે એના ભાગરૂપે જે સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ બધા જ યુવાન મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે સમાજની અંદર જે ખાસ અમુક વ્યસનો અથવા તો ક્યાંક ને ક્યાંક કુરિવાજો છે એને પણ સૌ સમાજના શ્રેષ્ઠીઓ સાથે મળીને એને તિલાંજલિ આપે અને તાલુકા મથકો સુધી ક્યાંક જરૂરિયાત આવી શિક્ષણની સંસ્થાઓ પણ ઊભી થાય કે જેથી કરીને સમાજના દીકરાઓ અને દીકરીઓ ત્યાં રહીને અભ્યાસ કરી શકે. આગામી દિવસમાં આવા મંડળોના માધ્યમથી જે રાજ્ય સરકાર તરફથી જુદા વિભાગોમાં ભરતીઓ થાય છે એ ભરતીઓની અંદર પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે પણ આવા મંડળો આગળ આવે એ રીતે અહીંથી
સમાજના સૌ શ્રેષ્ઠ આગેવાનો એમને સંદેશો આપ્યો. સાહેબ, આપ કોળી સમાજમાંથી આવો છો. પોલીસની લોક ચર્ચા ચાલી રહી છે કે ભાજપમાંથી અંદર ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કોળી સમાજનું નામ આવે. શું કહેશો સાહેબ? એ વિષય આખો રાજકીય છે, એ નિર્ણય તો ત્યાંથી લેશે, પણ સમાજ માટે જે કંઈ અમે કરવાનું થતું હોય છે ત્યાં સરકારમાં બેઠા છીએ. અમારી પાસે જે વિભાગો છે એ સમગ્ર ગુજરાત માટેની જવાબદારી છે, પણ જ્યાં સમાજના લોકો એવી અપેક્ષા લઈને આવતા હોય ત્યાં કરવા માટેનો પૂરો અમે પ્રયત્ન કરીએ છીએ. ભવિષ્યમાં ઓબીસીના કોઈ મુખ્યમંત્રી તરીકે પદ લઈ શકે ખરા? સ્વાભાવિક, કોઈ પણ સમાજ એના હક અને અધિકારો માટે માંગણી કરી શકતા હોય છે. લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યાં માંગણી કરે અને એનો હક પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાય, એમાં કોઈ